Hello students, I am Gayatri Pujara and this is our first lecture of SED for BCA Sem 3. So, I am going to take your subject SED. હવે SED નામથી SED થવાની જરૂર નથી, પણ સ્ટાર્ટિંગમાં આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ. SED સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ. તો સિસ્ટમ આપણે કોને કહેશું? આપણા જે આ સબ્જેક્ટ છે એમાં કોઈ બી એક સોફ્ટવેર, સિસ્ટમ અધરવાઇઝ સોફ્ટવેરની અંદર આપણે આપણી વેબસાઇટ લઈ શકીએ, આપણે કોઈ એપ્લિકેશન્સ લઈ શકીએ, તો એને આપણે કહીશું સિસ્ટમ. એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ, સોફ્ટવેર ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ ટેસ્ટિંગ. હવે આપણે કોઈ એક સોફ્ટવેર ડેવલપ કેવી રીતે કરી છીએ, એને જનરેટ કેવી રીતે કરી છીએ, કોડિંગ કેવી રીતે કરી છીએ, આ બધું આપણે જોવાનું છે સિસ્ટમ એનાલિસિસમાં. એ શેનાથી બનેલી છે, એનો શું યુઝ થાય છે અને એ આપણને શું વર્ક આપે છે. સોફ્ટવેર ક્વોલિટી એસ્યોરન્સ, કે આપણે જે સોફ્ટવેર જનરેટ કર્યો છે એની ક્વોલિટી કેવી છે, એના માટેનું એસ્યોરન્સ સર્ટિફિકેટ આપણી પાસે છે કે નહીં. ઘણી બધી વાર આપણે કોઈ ઓનલાઈન પરચેઝ કરીએ કોઈ બી વસ્તુ, તો એમાં લખેલું હોય કે એસ્યોર્ડ આઇટમ છે. એ એસ્યોર્ડ કોનાથી હોય? તો કે જેનાથી આપણે લઈ છીએ એનાથી. સપોઝ કે ફ્લિપકાર્ટ થ્રુ આપણે કોઈ આઇટમ પરચેઝ કરી છીએ, તો ઘણી બધી આઇટમ ઉપર લખેલું હશે એફ એસ્યોર્ડ, ફ્લિપકાર્ટ એસ્યોર્ડ. મતલબ કે ફ્લિપકાર્ટે એને એસ્યોરન્સ સર્ટિફિકેટ આપેલું છે કે ના, તમારી આઇટમ છે વેલિડ છે, સારી છે. આવું સર્ટિફિકેટ આપેલું હોય ત્યારે એને કહેવાય એસ્યોર્ડ. એન્ડ ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ઇન ધ સેન્સ કે આપણે કોઈ આપણી વેબસાઇટને જ્યારે રન કરીએ ત્યારે એમાં કોઈ એરર નથી આવતી ને. જો એરર આવતી હોય તો એ વેબસાઇટ પ્રોપર ન કહેવાય. તો આ એરર ચેકિંગ જે આપણે કરશું એને કહેવાશે ટેસ્ટિંગ. તો મેઇનલી આ સબ્જેક્ટની અંદર આપણે સ્ટડી કરવાનું છે સિસ્ટમ એનાલિસિસ ડિઝાઇનિંગ, સોફ્ટવેર ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ ટેસ્ટિંગ. કે સિસ્ટમ બનાવવાની સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એન્ડ પોઈન્ટ સુધીની પ્રોસેસ છે, એ આખી પ્રોસેસ આપણે આ સબ્જેક્ટમાં લર્ન કરશું. હવે આ સબ્જેક્ટની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર જોઈએ તો એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે સિસ્ટમ એનાલિસિસ, ડિઝાઇન એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. જનરલી આમાં બધી ડેફિનેશન્સ આવશે અને થોડું ઘણું એનું ડીપમાં આવશે કે એની એકચ્યુઅલ ડેફિનેશન શું છે, એના એક્ઝામ્પલ્સ શું છે અને એનું થોડું ઘણું એક્સ્ટ્રા ડિસ્ક્રિપ્શન. સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીએ, વોટ ઇઝ સિસ્ટમ. સિસ્ટમ શું છે? તો અહીંયા એની સિમ્પલ એક નોર્મલ ડેફિનેશન આપેલી છે. કલેક્શન ઓફ કમ્પોનન્ટ્સ that work together to achieve specific goals is called system. કલેક્શન ઓફ કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ એટલે કોઈ બી ઓબ્જેક્ટ છે એને આપણે કમ્પોનન્ટ કહી શકીએ. અહીંયા તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું આપણા પીસીનું. હવે એક પીસી છે એ એમનેમ વર્ક નથી કરતું, એની અંદર ઘણા બધા કમ્પોનન્ટ્સ હોય છે. કમ્પોનન્ટ્સ એટલે સીપીયુ છે, મોનિટર છે, કીબોર્ડ, માઉસ, આ બધા એના કમ્પોનન્ટ્સ થયા. તો કલેક્શન ઓફ કમ્પોનન્ટ દેટ વર્ક ટુગેધર, એ બધા સાથે જ વર્ક કરતા હોવા જોઈએ. માની લો કે આપણે કીબોર્ડ બી અલગ છે, માઉસ બી અલગ છે, એકબીજા સાથે કનેક્ટેડ નથી, સીપીયુ સાથે કનેક્ટેડ નથી, તો એ આપણને કંઈ વર્ક કરીને આપશે નહીં આપે. તો એને સાથે રાખીને વર્ક ટુગેધર એટલે કે ક્યાંક તમે એને કનેક્ટ કરો તો એ તમને તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હોવા જોઈએ. ટુ અચીવ સ્પેસિફિક ગોલ. તમારો માની લો કે એક સ્પેસિફિક ગોલ છે વર્ડ ઉપર એક પેજ ટાઈપ કરવું. વર્ડ ઉપર એક પેજ ટાઈપ કરવું. હવે પેજ ટાઈપ કરવા માટે એમનેમ થઈ જશે ખાલી મોનિટરથી? નહીં થાય. તો એકલા સીપીયુથી થશે? નહીં થાય. પણ શેની જરૂર પડશે? સૌથી પહેલાં તો કીબોર્ડ અને માઉસ અને મોનિટર, આ ત્રણેયને સીપીયુ સાથે તમારે કનેક્ટિંગ રાખવા જોશે. કે તમે કીબોર્ડ ઉપરથી જે કી પ્રેસ કરો છો એ જેમાં પ્રેસ થાય છે ને મોનિટરમાં એ જ દેખાય છે ને, આ વસ્તુ જો તમારે કનેક્ટેડ નહીં હોય સીપીયુ સાથે તો નહીં દેખાય. મતલબ કે એવા કમ્પોનન્ટ્સને કનેક્ટ કરવાના કે જે એકસાથે વર્ક કરી શકતા હોય. કલેક્શન ઓફ કમ્પોનન્ટ્સ દેટ વર્ક ટુગેધર ટુ અચીવ સ્પેસિફિક ગોલ. મારે મારા ગોલને ફૂલફિલ કરવા માટે આ બધા કમ્પોનન્ટને કે એવા કમ્પોનન્ટ કે જે સાથે વર્ક કરી શકે છે એને કનેક્ટ કરીને અને જે આપણો એમાં રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ કરીએ, તો આ બની ગઈ આપણી સિસ્ટમની ડેફિનેશન. કલેક્શન ઓફ કમ્પોનન્ટ ધેટ વર્ક ટુગેધર ટુ અચીવ સ્પેસિફિક ગોલ. હવે થોડુંક એને ડીપમાં કીધું છે. સિસ્ટમ્સ આર ક્રિએટેડ ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. સિસ્ટમ બનાવવાની જરૂર શું છે? તો કે
જનરલી ઘણા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરતા હોય છે. પ્રોબ્લેમ્સ એટલે કેવા પ્રોબ્લેમ્સ? સપોઝ કે મારે કોઈ કેલ્ક્યુલેશનની રિક્વાયરમેન્ટ છે. મારે પ્રોબ્લેમ એ થાય છે કે ઘણી બધી લેન્ધી છે, એમાં તમને 1 by 1 આઇટમ્સ આપેલી હોય, એ બધી એકસાથે કાઉન્ટ નથી કરી શકતા આપણે. એના ક્વેશ્ચન છે, એના સમ છે, તો એ લેન્ધી જે હોય એની સ્ટ્રિંગ, એને આપણે 1 by 1 કાઉન્ટ કરવા માટે આપણી પ્રોસેસ ઇઝી બનાવવી પડે. હવે એ પ્રોસેસને ઇઝી બનાવવા માટે આપણી પાસે શું હોય છે? કેલ્ક્યુલેટર. તો અગેન કેલ્ક્યુલેટર છે વન ટાઈપ ઓફ સિસ્ટમ છે કે જે આપણા પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ આપણો મોબાઈલ. મોબાઈલની અંદર બીજી ઘણા બધા એવા પાર્ટ્સ આવેલા છે, બીજી ઘણી બધી એના એક્સ્ટ્રા સિસ્ટમ્સ આવેલી છે, એક્સ્ટ્રા સોફ્ટવેર્સ આવેલા છે કે જેના લીધે આપણા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થાય છે. મારે કોઈને કોલ કરવો હોય તો એના માટે મોબાઈલની અંદર કયા ફીચર્સ આવે છે? કોલિંગ ફીચર, સિમ કાર્ડ ફીચર, ફ્રીક્વન્સી ફીચર્સ. આ બધા અલગ અલગ ફીચર્સ વર્ક ટુગેધર કરતા હોવા જ જોઈએ, અધરવાઇઝ એ આપણી સિસ્ટમને એક બેસ્ટ સિસ્ટમ ક્રિએટ નહીં કરાવી શકે. The systems approach is an organized way of dealing with problem. કે તમારે આ બધા પ્રોબ્લેમ સાથે અવારનવાર ડીલ કરવી પડતી હોય તો એ એવરી ટાઈમ એ પ્રોબ્લેમને ફેસ કરવાની રિક્વાયરમેન્ટ નથી. એકવાર તમે એ પ્રોબ્લેમને સમજી લીધું, ઇટ્સ ઓકે. હવે એને સોલ્વ કરવા માટેની કોઈક ટેકનિક બનાવો કે જેથી કરીને અગેન તમને બીજી વાર એ પ્રોબ્લેમ થાય ત્યારે એ ટેકનિકથી તમે એને ડાયરેક્ટલી ઇઝીલી સોલ્વ કરી શકો. In this dynamic world, SAD deals mainly with software development activities. આ સબ્જેક્ટની અંદર શું જોવાનું છે એ તમને એક જ લાઇનમાં કહેવા માગે છે. deals mainly with software development activities. સોફ્ટવેરને ડેવલપ કરવાની કેટલી એક્ટિવિટીઝ, આખી જે એક્ટિવિટી છે એ તમને આ સબ્જેક્ટની અંદર સમજાવશે. સોફ્ટવેર મતલબ કે આપણી એક વેબસાઇટ, આપણી કોઈ એક એપ્લિકેશન, એ એપ્લિકેશન તમારે બનાવી છે તો શું કામ બનાવી છે, શેના માટે બનાવી છે અને શેના યુઝથી બનાવી છે, ત્યાંથી સ્ટાર્ટ કરીને એ તમને કેવી રીતે હેલ્પફુલ થશે, કયા પર્સન એને બનાવી શકે છે, એની આગળ પ્રોસેસ કરવા માટે શેની તમારે જરૂર પડશે, આ બધી વસ્તુ, એની એક્ટિવિટીઝ કેવી રીતે થશે, એની આખી પ્રોસેસ કે વેબસાઇટ ડેવલપમેન્ટ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી તમે માર્કેટમાં ડિપ્લોય કરો ત્યાં સુધીની આખી પ્રોસેસ આ સબ્જેક્ટની અંદર આપણે સમજવાની છે. અહીંયા તમને એક જનરલી સિસ્ટમનો ચાર્ટ બતાવેલો છે. આ એક ચાર્ટની અંદર આખી સિસ્ટમ શું છે અને આપણે આ સબ્જેક્ટની અંદર શું સ્ટડી કરવાનું છે તમને આટલામાં જ ખબર પડી જશે. હવે કોઈ એક સિસ્ટમ છે તો સિસ્ટમના મેઇન 4 કમ્પોનન્ટ હશે. સિસ્ટમના મેઇન 4 કમ્પોનન્ટ તમને આ ચાર્ટમાં ડિસ્પ્લે કરેલા છે. હવે એમાં સ્ટાર્ટિંગ કરીએ પીપલ, એનો મેઇન પાર્ટ છે. હવે કોઈ તમારે એક વેબસાઇટ બનાવી છે તો એમાં કોઈ પર્સન વિના તો પોસિબલ નથી કે એને ડેવલપ કોણ કરશે. ભલે એના ટૂલ્સ, ઓટોમેટિક ટૂલ્સ ઘણા બધા અવેલેબલ છે, પણ અગેન એ ટૂલને રન કરવા માટે કોઈને કોઈ પર્સનની જરૂર તો પડશે જ. તો એનો મેઇન પાર્ટ છે પીપલ. દેન આફ્ટર સેકન્ડ પાર્ટ છે ઓર્ગેનાઇઝેશન. કોઈ એક પર્સનને વેબસાઇટ બનાવી છે, પણ શેની વેબસાઇટ બનાવી છે તો એના માટે તમારે રિક્વાયરમેન્ટ આવશે ઓર્ગેનાઇઝેશનની. સપોઝ કે કોઈ એક ટીચર છે, એ ટીચરને વેબસાઇટ બનાવી છે તો એ શેની વેબસાઇટ બનાવી છે તો કે સ્કૂલની, તો સ્કૂલ છે એ શું થશે? ઓર્ગેનાઇઝેશન. હવે કોઈ એક પ્રોગ્રામરને વેબસાઇટ બનાવી છે ગવર્મેન્ટની તો અહીંયા ઓર્ગેનાઇઝેશન શું થશે? ગવર્મેન્ટ. ઓકે, એટલે જેના રિલેટેડ વેબસાઇટ બનાવી છે, ઓનલાઈન શોપિંગ વેબસાઇટ બનાવી છે તો શોપિંગમાંથી તમને કઈ કઈ કંપનીઓ તમને સેલ કરવા આપે છે તો એ શું થશે? એ બધી કંપનીઓ શું બનશે? ઓર્ગેનાઇઝેશન. થર્ડ મેઇન પાર્ટ છે ડેટા. તમને પર્સન બી મળી ગયા, ઓર્ગેનાઇઝેશન બી મળી ગઈ, પણ તમને મેઇન ડેટા જ નથી મળતો. માની લીધું કે કોઈ એક કંપની સેલ કરવા આવે છે, તમને જસ્ટ કંપનીનું નામ ખબર છે, પણ એ કંપની કેટલી વસ્તુઓ સેલ કરે છે, એની શું પ્રાઇસ છે, એમાં શું તમને ડિસ્કાઉન્ટ આપે છે, એક્સ્ટ્રા ફેસિલિટીઝ કેવી આપે છે, કે તમને ઘર સુધી ડિલિવર કરવાની ફેસિલિટી આપે છે, કે ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન્સ કેટલા છે, એમાં કેવા પર્સન્સ એમ સેલ કરી શકે છે, કે કેવા પર્સન એને પરચેઝ કરી શકે છે. આ બધી વસ્તુ તમને શેમાંથી મળશે? ડેટા. કે એના માટે તમારે કોઈ એક ડેટાબેઝ, અધરવાઇઝ તમારે એક એને રફ કોપીમાં બધો ડેટા તમારે એનો લેવો પડે. આ થર્ડ પાર્ટ જોઈ લીધા પછી આપણી પાસે મેઇનલી શું હોવું જોશે? ટેકનોલોજી. પર્સન બી છે, ઓર્ગેનાઇઝેશન બી મળી ગઈ, ડેટા બી આપણી પાસે કલેક્ટ થઈ ગયો, પણ જો ટેકનોલોજી જ નથી, આપણી પાસે પીસી જ નથી,
કઈ વેબસાઇટ કઈ લેંગ્વેજ ઉપર આપણે એને ડેવલપ કરવું છે, એ લેંગ્વેજના કઈ ટૂલ્સ જ આપણી પાસે અવેલેબલ નથી, તો એને શેના થ્રુ ડેવલપ કરશી? નથિંગ. તો એના માટે મેઇન રિક્વાયરમેન્ટ છે ટેકનોલોજી. આ ચારમાંથી જો એક બી કમ્પોનન્ટ આપણી પાસે ન હોય તો આપણી સિસ્ટમને બનાવવી પોસિબલ નથી. આપણી સિસ્ટમ મીન્સ કે આપણી વેબસાઇટ, આપણો સોફ્ટવેર. ઓકે, એટલે કોઈ બી એક સિસ્ટમને જનરેટ કરવા માટે, કોઈ બી એક સોફ્ટવેર બનાવવા માટે આ ચાર કમ્પોનન્ટની મેઇન આપણે રિક્વાયરમેન્ટ રહેશે: પીપલ, ઓર્ગેનાઇઝેશન, ડેટા એન્ડ ટેકનોલોજી. હવે સિસ્ટમની ડેફિનેશન જોઈ, એનો ચાર્ટ જોયો, તો એના અહીંયા તમને 3 થી 4 એક્ઝામ્પલ્સ આપેલા છે, એક્ઝામ્પલ્સ ઓફ સિસ્ટમ. એમાં મેઇન એક્ઝામ્પલ્સ આપણે જોઈએ સોલાર સિસ્ટમ. હવે સોલાર સિસ્ટમની અંદર બીજી ઘણા બધા એવા કમ્પોનન્ટ છે કે જે એકસાથે વર્ક કરે છે. સપોઝ આપણે કોઈ બી એક સોલાર લાઇટ લઈ લઈએ, તો એ સોલાર લાઇટમાં આપણે આ ચાર્ટ થ્રુ સમજવા જઈએ તો સોલાર લાઇટમાં સૌથી પહેલાં તો કોઈ એક પીપલે એને જનરેટ કરેલી હશે, ત્યાર પછી કોઈ એક ઓર્ગેનાઇઝેશન, કોઈ એક કંપનીની અંદર રહીને એને કરેલી હશે. અદરવાઇઝ જો કંપની બી નથી મળેલી, જાતે બનેલી છે, તો એની પણ એક ઓર્ગેનાઇઝેશન આપણે કહી શકીએ. ત્યાર પછીનો ડેટા, કે કેટલો મેઇન રો મટીરિયલ કેટલું જોશે તમારે, એની અંદર કેવી કેવી પ્રોસેસ કરવી પડશે, આ બધું વિષયમાં આવશે ડેટાની અંદર. કેટલો કોસ્ટ થશે, એનું એસ્ટિમેટ શું થશે, એને ક્યાં યુઝ કરવાની હશે, આ બધાને આપણે કહીશું ડેટા. એન્ડ ધેન ટેકનોલોજી. ટેકનોલોજી મતલબ કે તમારી પાસે કોઈ ટેકનિક જ નથી કે કેવી રીતે સોલાર લાઇટ બનાવી, તમારી પાસે રો મટીરિયલ છે, પર્સન છે, કંપની છે, પણ તમારી પાસે સ્કિલ જ નથી, તો એ બી પોસિબલ નથી. એના માટે સોલાર સિસ્ટમ એક એનું એક્ઝામ્પલ્સ જોઈ લે. સેકન્ડ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ટ્રાન્સપોર્ટ રિલેટેડ કાંઈ વર્ક કરો છો તો એ બી એક સિસ્ટમ થઈ. એમાં પીપલ બી હશે, જ્યાંથી તમે એક્સપોર્ટ કરો છો, ઇમ્પોર્ટ કરો છો, એ બે ઓર્ગેનાઇઝેશન્સ અલગ અલગ હશે. એનો ડેટા, કે કેટલું મટીરિયલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે, એ ડેટા અને ટેકનોલોજી, કે શેના થ્રુ એ ટ્રાન્સફોર્મ થાય છે. ધેન આફ્ટર એક્ઝામ્પલ છે કમ્પ્યુટર સિસ્ટમ. બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે આપણે જોયું, કીબોર્ડ, માઉસ, સીપીયુ, મોનિટર, આ બધાને સાથે તમે કનેક્ટ કરશો તો જ તમારી એક બેસ્ટ સિસ્ટમ ક્રિએટ થશે. ત્યાર પછી ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ અ વાસ્ટ સિસ્ટમ, કે ખાલી આપણે આઈટી જે કહી છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તેને તમે ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે જોવો તો એ ઘણી બધી બહુ મોટી સિસ્ટમ જનરેટ કરી શકે છે. તો એના 3 થી 4 એક્ઝામ્પલ્સ છે. બેઝિકલી દેર આર 3 મેજર કમ્પોનન્ટ્સ ઇન એવરી સિસ્ટમ. આ 4 કમ્પોનન્ટ આપણે જોયા, પણ એ શું છે તો કે એના સોર્સિસ છે, કે તમારે કેટલી વસ્તુની જરૂર પડશે, એના મેઇન સોર્સ છે. હવે આપણી સિસ્ટમને કેટલા શેમાં આપણે ડિવાઈડ કરી શકીએ, એના કમ્પોનન્ટ કેવી રીતે જનરેટ કરી શકીએ, તો એના માટે છે ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. કોઈ બી સિસ્ટમના મેઇન 3 કમ્પોનન્ટ્સ: ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. કે તમારે કંઈક ઇનપુટ બી દેવું પડે, એના ઉપર કંઈક પ્રોસેસ કરવી પડે, અને પછી એ જે તમને ડિસ્પ્લે કરશે એ હશે આઉટપુટ. ઓકે, તો અહીંયા આજના લેક્ચરમાં આપણે જોયું વોટ ઇઝ સિસ્ટમ, સેડ રિલેટેડ થોડું ઇન્ટ્રોડક્શન, સિસ્ટમ ડેફિનેશન, એનો ચાર્ટ અને એક્ઝામ્પલ્સ ઓફ સિસ્ટમ્સ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ.